ભુજમાં એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. કચ્છની ધરા પર ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભુજમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો શનિવારે બીજો દિવસ છે. આ પ્રસંગે ગાંધીનગરથી પધારેલા સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીશ્રીના વચનામૃત કથાનો અમૃત લાભ ભક્તોએ લીધો હતો. સાંજે હરિકૃષ્ણ મહારાજની ભવ્ય રજત તુલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે મહોત્સવના અંતિમ દિવસે સવારે 8 વાગે ભુજના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાશે. બપોરે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને અન્નકૂટના દર્શન બાદ સાંજે કથાની પૂર્ણાહુતિ થશે. સ્થાનિક સંતોએ ભુજના તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય ઉત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. છેલ્લા 2 દિવસથી આ ભુજનગર ખાતે એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર નવનિર્મિત પામ્યું છે. એનો 3 દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં આજે બીજો દિવસ છે. ગાંધીનગરથી સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીશ્રી આ વચનામૃત કથાનો લાભ આપવા માટે પધાર્યા છે. આજે વચનામૃત કથા સાંજે 6 થી 9 દરમિયાન રાખેલી છે, જેમાં વાલા હરિકૃષ્ણ મહારાજની રજત તુલા પણ થશે અને સાથે સાથે ગુરુજીનો વચનામૃત ઉપર બહુ અદ્ભુત લાભ મળશે અને સભાના અંતે પ્રસાદનો પણ લાભ મળશે. આવતીકાલે સવારે ભુજના રાજમાર્ગો ઉપર સવારે 8 થી 12 ભવ્ય શોભાયાત્રા વાહનો દ્વારા નીકળશે, જેમાં ઘનશ્યામ મહાપ્રભુ, વાલા હરિકૃષ્ણ મહારાજ, ગુરુજી, સંતો, ભક્તો હજારોની સંખ્યામાં ઉમટશે અને આખા ભુજના રસ્તાઓ ઉપર આ શોભાયાત્રા અનેક જીવોને દર્શનદાન આપવા માટે ફરશે અને અભયદાન આપી મંદિરે પધારશે. ત્યાર પછી બપોરે 2 થી 5, આવતીકાલે રવિવારે બપોરે 2 થી 5 અદ્ભુત એક મહાપ્રભુ જે સ્વામિનારાયણ જેમની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો ઉત્સવ થશે અને ત્યાર પછી અન્નકૂટ ભરાશે અને આવતીકાલે સાંજે 5:30 થી 8 દરમિયાન વચનામૃત કથાની પૂર્ણાહુતિ થશે, જેમાં ગુરુજીના અદ્ભુત આશીર્વાદ મળશે અને ત્યાર પછી મહાપ્રભુનો પ્રસાદ સૌ ભક્તોને મળશે. આવી રીતે 3 દિવસનો આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ભુજના તમામ રહીશોને આ મહોત્સવનો લાભ લેવા અમારું હાર્દિક આમંત્રણ છે. 27 તારીખે ફેબ્રુઆરીએ કાલે બપોરે 3 કલાક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, ત્યાર પછી પોથી યાત્રા થઈ અને વચનામૃત કથાનો પ્રથમ દિવસ પણ બહુ અદ્ભુત ભક્તોએ હજારોની સંખ્યા જે ધારી હતી એના કરતાં 1.5 સંખ્યામાં બધા ભક્તોએ લાભ લીધો છે. ખૂબ જ અહીં ભુજની અંદર બધા ભક્તો ઉત્સાહથી ઉમંગથી આ મહોત્સવ માણી રહ્યા છે. એટલે હજુ પણ અમને આશા છે કે વધુને વધુ ભક્તો દેશ અને વિદેશથી પણ આવ્યા છે અને અહીંના પણ ખૂબ લાભ લઈ રહ્યા છે. એટલે ખૂબ આ મહોત્સવ સારી રીતે ઉજવાઈ રહ્યો છે.